હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ સર, જય સ્વામિનારાયણ. કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ સર. હા સર મજામાં. હા સર, મજામાં. મજામાં. એટલે આજ બધા વધારે ચા પીધી લાગે બધા એક સાથે મજામાં વધારે આવી ગયા કાલે સ્પેશિયલ દિવસ છે ખબર છે તમને કાલથી કંઈક શરૂ થાય છે કોઈને યાદ છે ખબર શું નહીં. છે ધનુર્માસ. હા ધનુર્માસ ક્યારથી આવ્યો કેવી રીતે આવ્યો કોઈને ખબર છે ઇતિહાસ હિસ્ટ્રી થોડી ઘણી ના સર. ના સર. તમને ખબર હોય તો કહો. બોલો જો ધનુર્માસ છે ને લગભગ આજથી ઘણા બધા વર્ષો પહેલા શ્રી કૃષ્ણ ભગવાન સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા માટે ગયા હતા ભગવાન ભણવા માટે ગયા હતા અને ભગવાન ભણવા માટે જાય એટલે પછી બધા માણસોએ ભણવું જોઈએ ને એવું બધું કરવું જોઈએ એટલે પછી ત્યારથી એવી રીતિ છે ત્યારથી લગભગ કોઈ શુભ માંગલિક પ્રસંગ કોઈ 1 મહિના સુધી ના કરે રેડી ઉત્તરાયણ સુધી ઉત્તરાયણ પછી પાછું હોય હા અમુક એનઆરઆઈ હોય હવે આવી સિઝનમાં મેરેજ કરવા આવે કારણ કે ત્યાં વેકેશન પડ્યું હોય બાકી મોસ્ટ ઓફલી જોજો આપણા કમૂરતા હે ને સર? હા એ તમે કમળતા જે નહીં? હા એ તમે જે કહો એ પણ આ ધનુર્માસ કહેવાય અને આ ધનુર્માસમાં ભગવાન ભણવા જાય જો ભગવાન ભણતા હોય તો આપણે ભણવામાં શું વાંધો છે એ તો ખાલી એને બધું આવડે એટલે બધું જ આવડે વેદના મોઢા મુખારવિંદમાંથી નીકળે પણ એ તો આપણા માટે કે ભણવું જોઈએ રેડી ને આપણી પાસે છે છતાં બધું તોય નહીં ભણતા જો કે અલગ વસ્તુ છે આપણે તો શું કહેવાય યુનિક પીસ છે બટ ભણવું જોઈએ એટલે તમે બધા ભણશો જેવો મને અંદાજ છે જ ભણતા હશો કોઈ વાંધો નહીં તો આપણે આવતીકાલથી ઉત્તરાયણ સુધી વિશેષ અભ્યાસમાં ધ્યાન આપશું ભગવાન ભણે છે સાથે સાથે આપણે પણ ભણીશું રેડી થોડી ઘણું આમ તેમ હોય તો ધ્યાન રાખીશું ભગવાનને વ્યવસ્થિત પ્રાર્થના કરશું તમે અમારા માટે જે ભણ્યા હતા તો અમને થોડી વધારે વિદ્યા આપો રેડી મહેનત કરીને માગવાનું રેડી આપણે ભૂખ શું કહેવાય ભિખારીની જેમ માગ નહીં કરવાનું પ્રાર્થના કરવાની મહેનત કરીને માગવાનું બરાબર છે ચલો ગઈકાલે કયું ચેપ્ટર શરૂ હતું સર આજે જે ચલાવવાના છો એ જ એમાં શું નવું છે 13મો ન્યુક્લિયસ. ગઈકાલ જે ચલાવતા એ જ હોય ને કઈ નવું થોડું હોય ચલો ન્યુક્લિયસમાં ગઈકાલે ટોપિક કયો જોયો તો વિખંડન. કોનું મારું તારું કોનું વિખંડન ન્યુક્લિયર વિખંડન, ન્યુક્લિયર રિએક્ટર. ન્યુક્લિયર ની અંદર રહેલા હેવી ન્યુક્લિયાય છે એનું વિખંડન કરતા હતા કઈ નાના હોય એનું વિખંડન તો આપણે નહોતું જોયું ચલો તો નાના હોય તો એનું શું થાય નાના 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 બધા જો કે નાના જ હોય પણ કમ્પેરિઝનમાં નાના ન્યુક્લિયાય હોય તો એનું શું થાય એકદમ ટાઈની 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 હોય તો એનું શું થાય એકદમ સ્મોલ છે એકદમ સ્મોલ તો એનું શું કરવાનું બોલો જરી કેવું દેખાય તમને જરી કેવું દેખાય તમને જરીક કે નહીં દેખાતું ચલો તો એવા ન્યુક્લિયાય હોય એનું શું કરાય તાતા થઈ ધીંતા ધીંતા શું કરાય બોલો એનું સંલયન. એનું સંલયન થાય. એનું સંલયન થાય સંલયન એટલે કે ભેગા થવા રેડી એને ભેગા કરવાના કોઈ પણ રીતે હવે ભેગા કરવા તમને ખબર છે કે આપણા ફેમિલી 2-5 ને ભેગા કરવા હોય તો કેટલો દમ નીકળી જાય તો આ બધાને પાછા ભેગા કરવાનો પાછો વીજભાર એક સરખો હોય પ્રોટોન પ્રોટોન તેનો મતલબ કે આ પ્રક્રિયા શરૂ થવા માટે પ્રારંભિક શરત જ બહુ અત્યગત્યની બહુ ઊંચું તાપમાન હોય એનો મતલબ કે બીજા સ્વરૂપમાં કહે તો બહુ બધી ઉર્જા હોય તો જ ભેગા કરી શકાય અને ભેગા થઈ જાય પછી નવી ઉર્જા ઉત્પન્ન કરે પણ શરૂઆત જ બહુ અગત્યનું છે એટલે તમારે ધારો કે પ્રારંભિક પ્રક્રિયા કરવી તો બહુ ઊંચું ટેમ્પરેચર જોઈએ 10⁵ 10⁶ કેલ્વિનના ફોર્મમાં ત્યારે તો પ્રક્રિયા સ્ટાર્ટ થાય અને પૃથ્વી પર કોઈ એવું પાત્ર નથી પૃથ્વી પર કોઈ એવું પાત્ર નથી કે આટલું ઊંચું તાપમાન સહન કરી શકે રેડી એ તો કોઈ હેવી એવું આઇસોલેટેડ હોય હા પણ છતાં એવા ઘણા બધા પ્રયોગો શરૂ છે આટલું ઊંચું તાપમાન ટેમ્પરરી થાય અને એને વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની અંદર પકડી રાખે વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની અંદર તમે ટોરોઇડ અને સોલેનોઇડ ભણી ગયા છો ટોરોઇડ સોલેનોઇડ હા ઓકે
તો આ એક પ્રકારનું વિદ્યુત ચુંબકીય ટોરોઇડ હોય, કેટલું બહુ જ મોટું હોય, એની અંદર આટલું ઊંચું તાપમાન ઉત્પન્ન કરે કે જ્યાં કોઈ વસ્તુ દિવાલ ના હોય, માત્ર વિદ્યુત ચુંબકીય હોય, અને એની અંદર આનો અભ્યાસ કરવામાં આવે એટલા માટે. અને તમને કદાચ સાંભળ્યું હશે કે અણુ બોમ્બ પરમાણુ બોમ્બ કરતા પણ વધારે ડેન્જરસ હાઇડ્રોજન બોમ્બ છે. વચમાં આવ્યું હતું કે વિશ્વનું એક કન્ટ્રી છે નોર્થ કોરિયા. ઇન નોર્થ કોરિયા saying North Korea is a you have a punishment because of not saying you are North Korea as a Korea. એનો મતલબ એવો થયો કે નોર્થ કોરિયામાં તમારે નોર્થ કોરિયા એવું બોલવું એ નોર્થ કોરિયાનો ગુનો છે. તમારે નોર્થ કોરિયાની જગ્યાએ ખાલી કોરિયા તરીકે જ બોલવું. શું ખબર પડી? કોને ખબર નોર્થ પડી? કોરિયન ખાલી કોરિયા જ કહેવું. હા બસ એમ. તો સર સીધું સીધું બોલ્યા હોત તો નહીં, પણ આ તો ઇંગ્લિશ લેંગ્વેજ એવી છે કે એને સેન્ટેન્સમાં આવી રીતે લખવું હોય ને, પેલું નહીં આપણે ઇંગ્લિશમાં ઘણી વાર બોલતા બધું બહુ બોલી જાય પછી ઇંગ્લિશમાં સોરી પાર્ડન પ્લીઝ વિલ યુ પ્લીઝ ટેલ મી સેકન્ડ ટાઈમ. આપણે ગુજરાતીમાં કેવું છું કે આટલું બધું નાખ્યું હોય તો ખબર છે કોઈને? કોઈક ઇંગ્લિશમાં બહુ બધું બોલે ને પછી બહુ આમ જે બહુ એજ્યુકેટેડ ને બહુ એ બધા હાઈફાઈ પ્રોફાઇલ ને બહુ આમ ચીપીને બોલતા હોય એ શું બોલે ખબર છે? would you please ma'am, would you please sir, please try me again please, you can say me once again. અને આપણે ગુજરાતીમાં કેવું શું કહીએ આવું બધું ના કહીએ તો? બીજી વાર બોલો ને. ના, આવું બધું ના બોલીએ, શોર્ટકટ બોલીએ કઈ. હે હે એવું જ બોલો ને, હે એટલે ઓલાને ખબર પડી જાય, ખબર નહીં એટલે ફરી વાર બોલવાનું નહીં, એટલે તો આપણને મજા આવે. રેડી? આવું તો આપણને એમાં કેવું ગાંધીજીને છે ને બહુ ચિંતા હતી. ગાંધીજીએ છે ને સરદાર વલ્લભભાઈને કહેલું કે ગાંધીજી કે ભારત દેશના માણસો છે ને બહુ આળસુ છે, કોઈકનો આભાર માટે થેન્ક યુ કેવું અથવા સોરી કેવું એવું બોલવાના બહુ જ પેલા છે વિદેશોની સરખામણીમાં. કે કોઈકના માટે નાનું મોટું કામ કર્યું હોય તો ભારતીયોને એમ કેવું કે થેન્ક યુ, એ આમ શું કહેવાય, આમ કહી ના શકે, એવું જ માને કે તો કરવાનું જ હોય ને, એમાં શું એમ. ને વિદેશ વાળા પાછા આના માટે તો બહુ એક્સ્ટ્રા એડવાન્સમાં બધા રેડી. આમ બહુ નાનું કોઈક કામ ખાલી આમ કીધું ને તમે લેફ્ટ રાઈટ જાઓ, ઓ થેન્ક યુ. હવે ભારતમાં કોઈક થેન્ક યુ કરે તો પેલો 2-4 હાલે, જાન સોની મોની હવે જાતી હોય તો થેન્ક યુ સોરી વાળી. આપણને એવું બધું જોજો તમે ઘરમાં કદાચ તમારા મમ્મી પપ્પા ને એવું તમે ક્યારેક ખાલી પપ્પાને અથવા મમ્મીને કહેવાનું કે પપ્પા મમ્મી કોઈ એકબીજાનું સારું કામ કરે ને, સપોઝ તમે પપ્પા તમારી ફેવરમાં હોય અથવા મમ્મી તમારી ફેવરમાં હોય, જો પપ્પા તમારા ફેવરમાં હોય તો તમારા પપ્પાને સમજાવવાનું, અને મમ્મી જો તમારી ફેવરમાં હોય તો તમારા મમ્મીને સમજાવવાનું. બરાબર? પપ્પા ફેવરમાં કે પપ્પા મમ્મી તમારું કઈ કામ કરે તો આમ થેન્ક યુ અથવા સોરી એવું કંઈક બોલજો. રેડી? અને જાહેરમાં જયારે બોલે ત્યારે જોજો મમ્મી શરમાઈ જશે. રેડી? પપ્પા કદાચ એવું આમ બોલે ને કે થેન્ક યુ, આમ તમે જવા દો ને શું આમ બધું. અને જો મમ્મી ફેવરમાં અથવા પપ્પા ફેવરમાં મમ્મી એવું બોલે રેડી તો પપ્પા કે જાણે છોલી મોલી જે કરતી એ કરને, સોરી થેન્ક યુ. આપણા ઘરમાં આવું બધું ના ફાવે. આવું બધું મોસ્ટ ઓફલી હોય છે. રેડી? મેં જોયું ત્યાં સુધી. તમારા ઘરમાં શું હોય મને નહીં ખબર. શું હોય તમારા ઘરમાં? ચૂપ થઈ ગયો છે, ચૂપચાપ. એટલે ભાઈ મેં એવો અઘરો પ્રશ્ન નહીં પૂછ્યો JEE નીટ એડવાન્સ લેવલનો, એકદમ સાદો સવાલ પૂછ્યો. સર તમે બધું પૂછો પણ ઘરની વાત તો ના પૂછશો. એક તો સવારમાં તમે કોઈ ખબર પડે તમારા ઘરમાં કેવું કલ્ચર છે. સાંભળો છો બેટા? તો જો સમજો કે ઇન્ડિયન કલ્ચરમાં એવું છે, એટલે ગાંધીજી છે ને ચિંતા કરતા હતા. ગાંધીજી સરદાર પટેલને કહેતા હતા કે તમારું જે કલ્ચર છે ને આ તમારું ગુજરાતી હોય, એ પોતે ગુજરાતી જ હતા પણ કે આવું કોઈ કરતા નહીં, પણ હવે બધા મોસ્ટ ઓફલી માણસો કહેતા હોય છે. રેડી? પણ હવે આપણે થોડા ભારતીયો આળસુ ખરા ઇન્ડિયન કલ્ચરમાં, કે કોઈને આવું બધું થોડું ઘણો આભાર વ્યક્ત કરવો હોય ને તો કરી ના શકે, માફી માંગી ના શકે, પણ આપણે એની શરૂઆત કરશું. પણ એટલું બધું ફોરેન એટલું બધું નહીં, છીપી એટલું બધું નહીં, એક વાક્ય ના અડધું વાક્ય એટલું બધું આપણે નહીં કરવાનું. ક્લિયર? હા, આપણે ગઈકાલે કયું ચેપ્ટર ભણતા હતા? ન્યુક્લિયસ. યાદ છે ને? 13મું ન્યુક્લિયસ. હા, એ યાદ રાખવાનું. હવે આપણે તાપ સંલયન પ્રક્રિયા, રેડી, જેને આપણે ફ્યુઝન કહીએ, ન્યુક્લિયર ફ્યુઝન પ્રોસેસ, એ જોવાની છે.
તો તારાઓ છે, સ્ટાર્સ છે, કે એ બધી જે એટલી બધી એનર્જેટિક જાયન્ટ જે કઈ પણ ઓબ્જેક્ટ છે, રેડી, મહાકાય પદાર્થો, તો એ બધામાં જે આટલી બધી ઉર્જા મળે છે આપણને સૂર્યમાંથી, જો કેટલી બધી ઉર્જા મળે, લગભગ યાદ છે મને ત્યાં સુધી 4.5 અબજ વર્ષથી સૂર્ય ધગધગે છે. રેડી, એ પેલાનો હોય મને ખબર નહીં, મને ખાલી એટલા વર્ષમાં ખબર 4.5 અબજ વર્ષથી સૂર્ય ધગધગે છે. અને હજી એવું માનવું છે કે હજી 4.5 અબજ સુધી સૂર્ય ધગધગશે, આવો ને આવો, આટલી ને એટલી ઉર્જા આપશે. પછી શું થશે હું પછી તમને કહીશ. રેડી, ત્યારે પૂછજો. છેલ્લું 1-2 વર્ષ બાકી હોય ને ત્યારે પૂછજો, સર હવે શું થવાનું આવતા વર્ષે સૂર્યનું, ત્યારે કહીશ, અત્યારે નહીં કહું. બરાબર? ત્યાં સુધી તમે બધા રહેવાના છો ને? સર તમે રહેવાના છો ને? તમે રહેશો? હા, મારે તો રહેવું જ પડશે ને. તમે બધા પાછા પૂછવા આવો તો હું કહીશ કોને? તમને પૂછવા આવો તો મારે કેવું પડશે ને. જો મેં તમને 4.5 અબજ વર્ષ પહેલા કહ્યું હતું સૂર્ય અડધું એન્જિન વપરાઈ ગયું છે, અડધું ઈંધણ બાકી છે, મારે કહેવા માટે રહેવું પડશે. કઈ નહીં, તો આપણા ક્લાસમાં ઘણા છે ભૂત થઈને રહે એવા, આપણે એને ભૂત બનાવી દઈશું. ઘણા ભૂત થાય એવા છે, ઘણા ડાકણ થાય એવા છે, ઘણા મામા થાય એવા છે, ઘણા પિચાસ થાય એવા છે, ઘણા પિતૃ થાય એવા છે, ઘણા પાળિયા થાય એવા છે. પાળિયામાં ખબર પડે? ના. હા ના. હા પાળિયામાં નહીં ખબર પડતી? પડે કાંઈ છે. નહીં, જવા દો. પાળિયામાં ખબર ના પડતી હોય તો હવે શેમાં ખબર પડે તમને? ચા દૂધમાં? ઓકે બેટા, ચાલો તો હવે આપણે તાપ, ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાઓની 1-2 આદર્શ અવસ્થાઓ છે અને તારાઓમાં સૂર્યમાં થતી પ્રક્રિયાઓ પરીક્ષામાં પૂછાય તો ખબર પડવી જોઈએ. રેડી, એક સૂર્યમાં થતી પ્રક્રિયાઓ અને તારાઓમાં થતી પ્રક્રિયા. જો પ્રક્રિયામાં હવે તમને ખબર છે કે આ નાના ન્યુક્લિયર માટે હોય તો એના માટે હાઇડ્રોજન છે, ડ્યુટેરિયમ છે, કે હિલિયમ છે, લિથિયમ છે, કાર્બન છે, એવા નાના ઓક્સિજન, રેડી, નાઇટ્રોજન, એવા નાના નાના માટે થતી હોય. અને આ ઘણી બધી પ્રક્રિયાઓ થતી હોય, પણ અત્યારે અમુક એક્સેપ્ટેબલ છે કે આવી થતી હોવી જોઈએ. પ્રૂફ કોઈ નથી 100%, પણ માને છે કે આવું થતું હોવું જોઈએ. ચલો ઠીક છે, તો લેટ્સ સ્ટાર્ટ એન્ડ બિગિન વિથ અવર ટેક્સ્ટ બુક વર્ડ્સ. હે પરમેશ્વર મંગલદાતા છીએ અમે સૌ તારા બાળ. તમને શું દેખાય છે? તમે તમે. હજી હું દેખાવ છું? ના, હવે તો ટેક્સ્ટ બુક દેખાય. તો સર ઝૂમ બરાબર ઝૂમ, ઝૂમ બરાબર ઝૂમ. તારાઓમાં થતી પ્રક્રિયાઓ. જે એક પ્રોસેસ આપણને આદર્શ તરીકે અહીં આપી છે, આજ થાય એવું નહીં, ઘણી બધી થતી હોય, એમાંથી એક આપણને અહીં આપી છે. ક્યાં કેટલી ઉર્જા કેવી રીતે મુક્ત થાય છે, શું થાય એ આપણે જોઈએ. બરાબર ને કે નહીં? બરાબર. જો બરાબર. જ્યારે જો બંધન ઉર્જાનો વક્ર, હજી હું નહીં કરતો, બરાબર? બંધન ઉર્જાનો વક્ર આપણે ઘણી બધી વાર જોઈ ગયા છે. રેડી, કે બંધન ઉર્જાનો ગ્રાફ યુ નો વેરી વેલ. રેડી, in the beginning state here there are so many curves and there are the higher energy, then it will be constant, ready, and it will be reduced. So in the frontier line, the initial nuclei where the binding energy per nucleon is very very different, ready, so it will be changed spontaneously. So according to that, હા, એવી રીતે બે હલકા ન્યુક્લિયસ સંલગ્ન, જેને આપણે ફ્યુઝ કહીએ, રેડી, તો એનો મતલબ કે સમ કાઢ નાખો તો આ એફ કાઢ નાખો તો યુઝ એટલે લગ્ન, એવું થાય ને? કેવું ના થાય? કાંઈ નહીં, જવા દો, ના ખબર હોય તો. એક ભારે ન્યુક્લિયસ બનાવે છે અને ત્યારે જે કે પણ ઉર્જા વિમુક્ત એટલે છૂટી થાય છે અને મોટું ન્યુક્લિયસ વધારે સખ્ત થાય તે બંધિત થાય છે. કારણ કે શરૂઆતના ન્યુક્લિયસ જ્યારે બંધ થાય તો એ બે નાના નાના ભેગા થાય અને જે બને મોટું, તો મોટાની બંધન ઉર્જા આના પ્રારંભ કરતા વધારે જોવાની છે, ઓબ્વિયસ છે, એ તો આપણને ખબર પડે છે. તો એવી કેટલીક ન્યુક્લિયર પ્રક્રિયાઓ નીચે ઉદાહરણ મુજબ છે, જેમ કે એક પ્રોટોન પ્લસ એક પ્રોટોન which gives 1s2 deuterium plus positron plus neutrino plus 0.42 mega electron volt energy.
1 deuteron plus 1 deuteron which gives helium. Ready? Helium. But જો હિલિયમ નો આઇસોટોપ છે, રેડી, એક ન્યુટ્રોન ઓછો હોઈ શકે, રેડી, એક ન્યુટ્રોન ઓછો હશે, રેડી, એટલે બે પ્રોટોન અને એક જ ન્યુટ્રોન, અને એક ન્યુટ્રોન છૂટો પડે, which gives 3.27 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. જો એક પહેલી પ્રોસેસ, આ બીજી પ્રોસેસ, લેટ્સ થર્ડ પ્રોસેસ. 1 deuteron plus 1 deuteron which gives tritium 1s3, ready, plus 1 proton plus 4.03 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આ જુદી જુદી પ્રક્રિયાઓ છે, આવી જુદી જુદી પ્રક્રિયાઓ થતી હોવી જોઈએ, પણ જો આમાં ઉર્જાઓ જો અલગ અલગ મળે. જોયું તમે? પેલામાં બે પ્રોટોન ભેગા થઈ અને ડ્યુટેરોન બનાવ્યો, પછી બે ડ્યુટ્રોન ભેગા થઈ અને હિલિયમમાં આઇસોટોપ બનાવ્યો. ઇલેક્ટ્રોન તો આમાં ક્યાંય નથી, હો, જોજો પાછા આમાં ક્યાંય ઇલેક્ટ્રોન નથી. અને એક પ્રોસેસ છે કે બે ડ્યુટ્રોન ભેગા થઈ અને એક ટ્રિશિયમ બનાવે પ્લસ એક પ્રોટોન છૂટો પડે. આવી બધી જુદી જુદી પ્રક્રિયાઓ થતી હોય છે, તમારી જાણ માટે. ઓકે, હા કે ના? હા. ઓકે. હવે કઈ પ્રક્રિયાઓમાં કેટલી ઉર્જા અને કેટલી છૂટી પડે છે, રેડી, એ અહીંયા લખ્યું છે કે પહેલી બે પ્રોસેસ હતી, ફર્સ્ટ પ્રોસેસ. ઇન ફર્સ્ટ પ્રોસેસ બે પ્રોટોન સંયોજાય, એક ડ્યુટેરોન અને એક પોઝિટ્રોન બનાવે છે, અને 0.42 મેગા ઇલેક્ટ્રોન ઉર્જા છૂટી પડે છે, વિમુક્ત થાય છે. રેડી? સોરી, પ્રથમ બે પ્રક્રિયાને પહેલી જ પ્રક્રિયામાં, કારણ કે 1s1 plus 1s1 which is gives 1s2 plus પોઝિટ્રોન, રેડી. અને બીજી જે પ્રક્રિયા હતી એમાં બે ડ્યુટેરોન સંયોજાય અને એક હિલિયમનો હલકો ન્યુક્લિયસ બનાવે છે કે જેમાં એક ન્યુટ્રોન ઓછું હોય છે. અને ત્રીજી પ્રોસેસમાં બે ડ્યુટ્રોન ભેગા થઈ એક ટીટ્રોન, પણ ટીટ્રોન નહીં, આપણે એને ટ્રિશિયમ એટલે ટ્રિટેરિયમ કહીએ છીએ, બરાબર છે, હાઇડ્રોજનનો સમસ્થાનિક, અને એક પ્રોટોન બનાવે છે. હવે જો કે આ સંલયન થવા માટેની શરત શું, તો કે ભાઈ આ સંલયન થવું હોય તો બે ન્યુક્લિયસ એકબીજાની એટલા નજીક આવવા જોઈએ, એટલા નજીક આવવા જોઈએ, એટલા નજીક આવવા જોઈએ, એટલા નજીક આવવા જોઈએ, એટલા નજીક આવવા જોઈએ કે આકર્ષક એવા ટૂંકા અંતરી ન્યુક્લિયર બળો તેમના પર અસર કરી શકે. રેડી? આપણે ન્યુક્લિયર બળ માટેનો ગ્રાફ જોયો તો, જો તમને યાદ હોય તો. કોઈને યાદ છે ન્યુક્લિયર બળનો ગ્રાફ? આવી રીતે હતો ગ્રાફ, યાદ હોય તો. સોરી, નીચે લાઈન મારાથી છે ને ડ્રો નહીં થતી બરાબર. યસ, આવી રીતે આમ ગ્રાફ જતો જો યાદ હોય તો. અહીંયા 1 FM હતું, અહીંયા 0.8 હતું, અહીંયા અંતર જોવા જઈએ તો 0. યાદ છે એવું બધું કે નહીં યાદ? રેડી? એટલે અહીં કહ્યું છે કે એકબીજાને એટલા નજીક, એટલા નજીક, એટલા નજીક, એટલા બધા નજીક આવવા જોઈએ કે આકર્ષક એવા ટૂંકા અંતરે લઘુ અંતરીય બળ એકબીજાને નજીક આવવા જોઈએ, એટલે કે એટલા નજીક આવવા જોઈએ કે ત્યાં ન્યુક્લિયર બળ લાગવું પડે. જો એનાથી દૂર હોય તો વિદ્યુત ચુંબકીય બળના લીધે એકબીજા સાથે અપાકર્ષણ થાય, પણ એ અપાકર્ષણ પણ વધારે નજીક આવવા જોઈએ. જો કે તેઓ બંને ધન વિદ્યુત ભારિત હોવાથી તેઓ કુલમ અપાકર્ષણ તો અનુભવે છે. આથી તેઓની કુલ ઉર્જા અપાકર્ષણ રૂપી દિવાલને ઓળંગી શકે એટલી પૂરતી હોવી જોઈએ. એટલે સમજો કે બે પ્રોટોન છે તો એના વચ્ચે કુલંબીય અપાકર્ષણ બળ તો લાગવાનું છે, જબરજસ્ત. રેડી? અપાકર્ષણ બળ લાગશે. રેડી? હજી ન્યુક્લિયર બળ નહીં લાગે, કારણ કે ન્યુક્લિયર બળ એ લઘુ અંતરી છે. હવે એકબીજાને એટલા બધા નજીક લાવો કે કુલંબીય બળ કરતા પણ મોટું બળ જોઈએ, નજીક આવી ગયા તો હવે તો ન્યુક્લિયર બળ લાગશે. હવે કુલંબીય બળ એટલું બધું લાગી શકશે નહીં. એટલે અહીંયા એમ લખ્યું છે કે તેઓની કુલ ઉર્જા, યસ, ઉર્જા કુલમ અપાકર્ષણ રૂપી દિવાલને ઓળંગી શકે તેટલી પૂરતી હોવી જોઈએ. હવે આ અપાકર્ષણ રૂપી જે કઈ પણ ઉર્જા છે એ આંતરક્રિયા કરતા બે ન્યુક્લિયસના વિદ્યુતભાર અને ત્રિજ્યા ઉપર આધારિત રાખે છે કે બે નાના ન્યુક્લિયસની ત્રિજ્યા અને એનો વિદ્યુતભાર કેટલો છે. જેમ કે બે પ્રોટોન માટે આવી અપાકર્ષણ રૂપી દિવાલની ઊંચાઈ 400 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે. દિવાલ એટલે તમને ખબર પડી ને કે બંને વચ્ચે એનર્જી લેયર. દિવાલ એનો મતલબ કે તે કોઈ બ્રિક્સ કે એવું મૂકવાનું નથી, ઈંટ રેતી ને એવું.
એટલે કે બંને વચ્ચે એનર્જીનો ગેપ કેટલો, તો જો 400 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, કેટલો હાઈ થયો બે પ્રોટોન વચ્ચે. રેડી, એટલું અપાકર્ષણ બળ લાગતું હોય. હવે વધુ વિદ્યુતભાર ધરાવતા ન્યુક્લિયર માટે વધારે ઊંચી હોય છે. રેડી, હવે આટલી ઊંચી ઉર્જા કરતા પણ હવે આપવી હોય તો કેટલી બધી વધારે ટેમ્પરેચર જોઈએ. રેડી, તો આવી કુલમ અપાકર્ષણ રૂપી દિવાલને ઊંચાઈએ ઓળંગી જવા માટે પ્રોટોન વાયુમાં રહેલા બે પ્રોટોનની જરૂરી ઉર્જા માટે લગભગ કેટલું તાપમાન હોય તેનો અંદાજ આપણે કહીએ કે 3/2 kBT, કે બીજા બોલ્ટ્ઝમેન અચળાંક છે. રેડી, ઇઝ ઇક્વલ ટુ કે ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જા 400 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, એના ઉપરથી તમે ટી ને તાપમાન કરો તો ટી ઇક્વલ ટુ 3 × 10⁹ કેલ્વિન થયું. કેટલું બધું હાઈ તાપમાન થયું ખબર પડી ને? સૂત્ર કઈ રીતે ગણ્યું, કેટલાને ખબર પડી ગઈ કઈ રીતે આ ગણ્યું એમ તાપમાન? એમ કોને ના ખબર પડી? ચલો એ બોલો તો. આ તાપમાન કઈ રીતે મેળવ્યું એ? એટલે ભાઈ કે ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ 3/2 kBT, kB બોલ્ટ્ઝમેન અચળાંક છે. રેડી, એના ઉપરથી ટી ને કરતા બનાવી દો તો ટી ઇક્વલ ટુ શું થઈ જાય? 2k/3 kB. રેડી, 2k. રેડી, ગતિ ઉર્જા કેટલી આપણને? 400 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. 400 કિલો એટલે 10⁻³ ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 × 10⁻19 આટલું થયું. બાય 3 kB, kB એટલે 1.38 × 10⁻23. ખબર પડ્યું ને કે ના ખબર પડી? એ બાળકો પડી સર. ચલો, કેલ્ક્યુલેટર છે તમારા બધા પાસે કે એવું કઈ નહીં રાખતા? છે. તો સારું. કેટલું થાય જો તો. કેટલી એમ કિંમત? કોઈ ગણો છો કે નહીં, કે રાહ જોવો છો મારી? હા સર. રાહ જોવો છો? મારી પાસે કેલ્સી નથી અત્યારે. ગણતરી કરીને કહો કેટલો આવે છે. કેટલો મળેલા છોકરા જવાબ? 400 દુ 800, 800 ભાગ્યા 3 1.8. નિયરલી જો અહીંયા ટેક્સ્ટ બુકમાં લખ્યો, લખી દઉં. 109.178. નિયરલી 3 × 10⁹. ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એટલે મેં લખી નાખ્યું. એટલું તાપમાન મળ્યું. ખબર પડી? હવે આટલું બધું તાપમાન હોય તો જ એકબીજાનું અપાકર્ષણ બળ કરતા વધારે બળ લાગુ પાડી અને એકબીજાની નજીક આવી શકે. રેડી, તો આટલી આ કુલંબ અપાકર્ષણ રૂપી દિવાલને ઓળંગી જવા માટે તાપમાન વધારીને પૂરતી ઉર્જા પૂરી પાડીને કણોનું સંલયન કરવામાં આવે છે. અને આ પ્રક્રિયાને તાપ ન્યુક્લિયર સંલયન, જેને થર્મોન્યુક્લિયર ફ્યુઝન કહે છે. ખબર પડી? હા કે ના? હા સર. હવે તમે વિચારો કે જો આ તાપમાન ને એવું બધું આપણે એટલું બધું તાપમાન આપણે પૃથ્વી પર તો કેવી રીતે લાવવું? આટલું મોટું તાપમાન તો બાપ રે બાપ, ઓ બા, કેટલું બધું તાપમાન થાય? એ તો ના મળે. પણ જો આવું થઈ જાય તો પૃથ્વીમાં તો પાણી કેટલું બધું છે, પાણીમાંથી હાઇડ્રોજન તો જોઈએ એટલો મળે. અને એ હાઇડ્રોજન પરથી તો બધી પ્રક્રિયા કરી શકે, કેટલી બધી ઉર્જા મળે પછી. હવે જો તાપ ન્યુક્લિયર સંલયન એ તારાઓના અંતરિયાળ ભાગમાં ઉદ્ભવતી ઉર્જાનો સ્ત્રોત છે. એટલે કે સ્ટારની અંદર પ્રોસેસ થતી, કોર પાર્ટમાં થતી પ્રક્રિયા. અને એનું અંદરનું તાપમાન 1.5 × 10⁷ કેલ્વિન છે. 15 મેગા કેલ્વિન થયું, મિલિયન કેલ્વિન. રેડી, કેટલું બધું ઊંચું તાપમાન, જે સરેરાશ ઉર્જા ધરાવતા કણોના સંલયન માટે અંદાજિત તાપમાન માટે ખાસું ઓછું છે. રેડી, આમ સૂર્યમાં સંલયન માટે પ્રોટોનની ઉર્જા સરેરાશ ઉર્જા કરતા ઘણી વધારે હશે. ખ્યાલ આવી ગયો? ગતિ ઉર્જા પણ કેટલી બધી વધારે ઉર્જા છે, તો જ આવું શક્ય થાય, તો જ સંલયન શક્ય બને. ચલો, અહીંયા સુધી તમને કોઈને કઈ પ્રશ્ન છે? હા કે ના? ના સર. ના. ઓકે. ના સર. અહીં
તો એક છે ને તમને આદર્શ પરિસ્થિતિનો એક પ્રોટોન પ્રોટોન ચક્ર આપ્યું છે જેને પીપી સાયકલ પણ કહેવાય. પરીક્ષામાં પૂછાય પીપી સાયકલ શું, પ્રોટોન પ્રોટોન ચક્ર. રેડી? તો સૂર્યમાં સંલયન પ્રક્રિયામાં ઘણી બધી પ્રક્રિયા થતી હોય છે, જેમાં હાઇડ્રોજન દહન પામીને હિલિયમ બનાવે છે. તો ઇનિશિયલ શું હોય? હાઇડ્રોજન. અને અત્યારે શું બને છે? હિલિયમ. પછી હિલિયમ માંથી કાર્બન એવું બધું બનશે. પહેલા હાઇડ્રોજન માંથી હિલિયમ બને છે. રેડી? આમ સૂર્યમાં બળતણ તરીકે તેના ગર્ભભાગમાં રહેલો હાઇડ્રોજન છે અને આ સંલયન પ્રક્રિયા જેના દ્વારા થાય તે પ્રોટોન પ્રોટોન ચક્ર. જો આવા પ્રોટોન પ્રોટોન ચક્ર છે, ડ્યુટેરન ડ્યુટેરન ચક્ર છે, કાર્બન કાર્બન, આવા ઘણા બધા ચક્ર છે, પણ આપણી પીપી સાયકલ એક જ આપ્યું છે. રેડી? ઇન શોર્ટ કેવું હોય તો શું કહેવાય? શું કહેવાય? પીપી સાયકલ, પ્રોટોન પ્રોટોન ચક્ર. પરીક્ષામાં પૂછાય તો પ્રોસેસ લખવાના 2 થી 3 માર્ક્સ આવે ખાલી પીપી સાયકલના. યાદ રાખજો. બરાબર છે? હવે આપણે પીપી સાયકલ શરૂ કરી રહ્યા છીએ. ટન 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 ટન. ચલો ભાઈ, જુઓ 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 ભાઈ. એક ડ્યુટેરોન પ્લસ એક ડ્યુટેરોન, સોરી, એક પ્રોટોન પ્લસ એક પ્રોટોન, which is give 1 deuteron plus 1 positron plus 1 neutrino plus નવરીનો નહીં હો, ન્યુટ્રીનો. પાછા કે નવરીનો સર લાયા. રેડી? પ્લસ 0.42 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. ચલો, આ ચક્ર, આ શું કહેવાય, આ પ્રક્રિયા યાદ રહી ગઈ બધાને? હા કે ના? બાળકો અને હા, સર. બાળકીઓ સાંભળો છો ને? ચાલો, પહેલી હા, પ્રક્રિયા સર. 1h1 plus 1h1 which gives 1h2 plus positron plus neutrino plus 0.42 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તમે યાદ રાખ્યું? હા કે ના? યાદ રાખવાની છે પ્રોસેસ, આજે જ યાદ રાખવાની છે. ચલો, યાદ રહી ગયું બધાને? હા કે ના? હા. ઓકે. આપણે બાજુમાં લખતા જઈએ કઈ કઈ વસ્તુ કેટલી વપરાય. જો પ્રારંભમાં કેટલી વસ્તુ લીધી આપણે, તો પ્રારંભમાં જો 2 1h1 લીધા. બરાબર છે? કારણ કે છેલ્લે ખોટ ના જવી પડે. ચલો, પ્રારંભમાં આપણે 2 પ્રોટોન લીધા. રેડી? અને નિપજમાં આપણે લેતા જઈએ. ચલો, નિપજ. ચલો, નિપજમાં આપણને શું મળ્યું? જો નિપજમાં શું મળ્યું? એક પોઝિટ્રોન મળ્યો. જોયો? એક ન્યુટ્રીનો મળ્યો અને એનર્જી મળી 0.42 MeV એક પ્રક્રિયામાં. ચલો, ખબર પડી ગઈ? હા કે ના? હા, સર. હવે હા, જો સર. એ પોઝિટ્રોન સાથે એક બીટા પાર્ટિકલ જોડાણો અને 2 ગામા વિકિરણ મળ્યા. એનો મતલબ કે આ જે પોઝિટ્રોન હતો એ વપરાઈ ગયો. હવે એક તો આ વપરાયું, તો હવે પ્લસ એની સાથે એક શું લીધું આપણે? બીટા પાર્ટિકલ. કઈ કઈ વસ્તુ વપરાય છે જોજો. પેલા 2 1h1 2 પ્રોટોન, પછી હવે બીજી પ્રક્રિયામાં એક આ. હવે આ જે ઉત્પન્ન થયો તો એ તો આની સાથે વપરાઈ ગયો. તો હવે નિપજમાં આપણને શું મળ્યું? જો 2 ગામા મળ્યા. જોયું? હા કે ના? હા કે ના? હા. હા, ઓકે. સર. 2 ગામા પ્લસ એનર્જી મળે. જો 1.02 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. ચલો, ક્લિયર? હા કે ના? ચલો, 2 હા. પ્રક્રિયા ખબર પડી ગઈ. હવે જો પહેલી પ્રક્રિયામાં જે 1h2 મળ્યો તો એમાં ફરીથી એક પ્રોટોન એડ થયો, એટલે ફરીથી આપણે એક પ્રોટોન વાપર્યો. રેડી? 1h1 ફરીથી એક વાપર્યો, એટલે 2 ને 1 ટોટલી કેટલા થઈ જશે? 3 પ્રોટોન. બરાબર? અને 2he3 બનાવે છે. શું બનાવે છે? 2he3 પ્લસ ગામા, એટલે ફરીથી એક ગામા આવે. જો ફરીથી એક ગામા. અને જો 1h2 મેં કેમ ના લખ્યો તમને ખબર પડી ને? નિપજમાં 1h2 કેમ ના લખ્યો ખબર પડી ને? આ પહેલી પ્રક્રિયામાં, કારણ કે આમાં જો વપરાઈ ગયો પાછો, એટલા માટે. હા. આ પોઝિટ્રોન પણ હું નહીં લખતો, જવા દો, કારણ કે એ પણ ફરીથી બીજી પ્રક્રિયામાં વપરાઈ જાય છે, એટલા માટે. હવે એક ગામા અને એનર્જી કેટલી મળી? જો 5.49 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. ચલો, ખબર પડી ગઈ? હા કે ના? ઓકે. અને આપણને આમાં નિપજ શું મળી? 2he3. હા કે ના? મળ્યું ને? હા. ઓકે. હવે જો બેટા, આ જે પ્રોસેસ થઈ ને, કેટલી પ્રોસેસ? તો કે ભાઈ આટલી પ્રોસેસ.
ધીરે 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 ટણ ચલો જો આટલી પ્રોસેસ થઈ રેડી ત્યારે આપણને 2He3 મળ્યો બરાબર ને હા કે ના હા હવે હા અને નિપજ આપણને એટલી મળી નિપજમાં આપણને શું મળ્યું 2 ને 3 ગામા મળ્યો પ્લસ આટલી એનર્જી બરાબર હવે આની આ પ્રોસેસ ફરીથી એકવાર થાય બીજી એક સાયકલમાં આવીને આવી ફરીથી પ્રોસેસ થઈ રેડી ફરીથી જેવી આવી થઈ હતી એવી ફરીથી પ્રોસેસ થાય રેડી તો અહીંયાથી આપણને એક 2He3 મળ્યો હતો ને 2He3 આ એક પ્રોસેસમાં આ બીજી પ્રોસેસથી પણ મને 2He3 મળે એનો મતલબ કે આ બધી પ્રોસેસ તો આ જેટલું થયું તો ગુણ્યા મારે 2 કરવા પડે ગુણાકાર 2 તેનો મતલબ કે 2 ને 3 એનો મતલબ કે 6 પ્રોટોન વપરાયા કેટલા વપરાયા 6 વપરાય ને બે વાર પ્રોસેસ થાય તો આ જો 2 અને 1 એટલે કેટલા થયા 3 થયા ને એક પ્રોસેસમાં હા કે ના હેલો હા ઓકે એક પ્રોસેસમાં 3 થયા બીજી પ્રોસેસમાં 6 પ્રોટોન વપરાયા રેડી અને એક ઇલેક્ટ્રોન એક પ્રોસેસમાં તો બીજામાં એટલે પ્લસ એટલે ટોટલી 6 પ્રોટોન વપરાયા પ્લસ 2 બીટા પાર્ટિકલ વપરાયા ખબર પડી હવે જો આ બંનેની પ્રક્રિયા થાય છે જો 2He3 plus 2He3 which gives 1 helium 2He4 plus 1 proton and 1 proton બીજા બે છૂટા પડ્યા એનો મતલબ કે 6 પ્રોટોન વપરાયા હતા એમાંથી -2 થઈ જાય 1H1 તો ટોટલી કેટલા વપરાય 4 કેટલા વપરાશે 4 બરાબર ને હા કે ના હા ઓકે અને પ્લસ આ પ્રોસેસમાં એનર્જી 1286 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે તો જો આ પહેલી પ્રક્રિયા દ્વારા જે કે પણ ઉર્જા મળી હતી જો આટલી એને ગુણ્યા 2 કરવાના અને પ્લસ એની સાથે 12.86 કરવાનું તો આટલી ટોટલ ઉર્જા મળે ખબર પડી ગઈ હા કે ના ચલો એટલું ખબર પડી અહીં સુધી હા ઓકે હવે જોજો હા આ બધી જ પ્રોસેસ ઇન શોર્ટ કહું છું બધી જ પ્રોસેસ શોર્ટમાં કઈ રીતે તો જો આખી પ્રક્રિયાઓમાં 4 પ્રોટોન અને 2 ઇલેક્ટ્રોન વપરાયા જો છે 4 પ્રોટોન અને 2 ઇલેક્ટ્રોન 2 બીટા પાર્ટિકલ વપરાયા હા કે ના ઓકે હા એમાંથી એક હિલિયમ છૂટો પડ્યો રેડી ચાલો જો એક હિલિયમ છૂટો પડ્યો જોયો એક હિલિયમ હા હા કે ના પ્લસ 2 ન્યુટ્રિનો મળ્યા જો પહેલી પ્રોસેસમાં એક ન્યુટ્રિનો અને બીજી પ્રોસેસમાંથી ફરીથી એક ન્યુટ્રિનો તો 2 ન્યુટ્રિનો છૂટા પડ્યા પડે ને છૂટા જો આયેલા ન્યુટ્રિનો એક પ્રોસેસમાં એકવાર અને ફરીથી પ્રોસેસ થાય એટલે બીજી વાર એટલે 2 ન્યુટ્રિનો રેડી અને 3 ગામા હતા જો 2 ને 3 ગામા અને ફરીથી બીજી વાર પ્રોસેસ થાય એટલે 6 ગામા તો 6 ગામા છૂટા પડ્યા ચલો ખબર પડી ગઈ હા હા ઓકે અને ઉર્જા 26.7 હવે 26.7 કેવી રીતે તો 0.42 પ્લસ 1.02 પ્લસ 5.49 એનો જે સરવાળો થાય એને ગુણ્યા 2 કરવાના પ્લસ 12.86 કરવાના એટલે 0.42 પ્લસ 1.02 પ્લસ 5.49 કેટલું થાય જુઓ તમે કરવું તો કરી શકો 0.42 પ્લસ 1.02 પ્લસ 5.49 તો 9 ને 2 11 ને 13 13 નો વધી પડી 1 4 2 8 ને 9 અને 5 ને 6 6.93 ગુણ્યા 2 કરો એટલે હું ફરીથી 6.93 લખી દઉં બીજી પ્રોસેસમાં રેડી સરવાળામાં એટલે 3 દુ 13.86 13.86 3 દુ 6 ને 9 દુ 18 ને 19 ને 6 દુ 13 13 પોઈન્ટ કેટલા થયા 13.86 હા 86 સોરી 18 86 13.86 બરાબર એટલે મળ્યા અને છેલ્લી પ્રોસેસમાં કેટલા મળે છે આપણને 12.86 આ ત્રણ પ્રક્રિયા બે વાર થઈ હતી એ બે વાર થવાને લીધે આપણને એટલી ઉર્જા મળી 13.86 પ્લસ 12.86 કરું તો કેટલો જવાબ થાય જુઓ 6 દુ 12 26.71 26.71 કે 72 ઇન શોર્ટ 26.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જો આવી ગઈ ઉર્જા
26.7 હા કે ના? હા ખબર પડવી જોઈએ. ખ્યાલ આવી ગયો? તો જો આવી પ્રક્રિયાઓ થતી હોય છે યાદ રહેશે હા કે ના? ઓકે. હા હવે જો આવું તો સ્ટારમાં તો કેટલા બધા પ્રોટોન છે, લગભગ આવું આપણા હાઇડ્રોજનમાં 10⁻57 જેટલા પ્રોટોન છે. કેટલા આશરે કેટલા છે? 57. ઓકે. તો તમે વિચારો કે કેટલા વપરાતા હશે કન્ટિન્યુઅસ. હવે તમે કહેશો એ સર કેમ નહીં ખબર પડે? તો અત્યારે સૂર્યમાંથી જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ ઉર્જામાં કેટલા પ્રોટોન વપરાતા હોય? ધારો કે x વપરાય છે તો એટલા વપરાતા કેટલા વર્ષ થાય? તો 4.5 અબજ વર્ષ આશરે થાય. ચાલો હવે થઈ ગયું અને હવે છેલ્લું વર્ષ છે, બરાબર છે? આવતા વર્ષે હવે સૂર્યનું શું થવાનું છે? સૂર્યનું શું થશે બધા પ્રોટોન? તો હવે હું એનો જવાબ આપું છું, બરાબર? અહીં સુધી ખબર પડી ગઈ ને બધાને? હા. તો હવે છેલ્લું વર્ષ છે તો હવે શું થાય? તો તારાના અંતરિયાળ ભાગમાં સલેનથી માત્ર હિલિયમ જ બને છે એવું નથી. ગર્ભ ભાગનો હાઇડ્રોજન હિલિયમ બનાવવા વપરાઈ જાય, ખલાસ થતો જાય ત્યારે ગર્ભ ભાગ ઠંડો પડવા લાગે છે. એટલે કે હવે સૂર્ય ઠંડો પડતો હશે અને તારું તેના પોતાના ગુરુત્વની અસર હેઠળ સંકોચાવા લાગશે, જેના લીધે ગર્ભભાગનું તાપમાન ફરી પાછું તાપમાન વધશે. એટલે છેલ્લું વર્ષ છે ત્યારે ફરીથી હવે આપણો સૂર્ય શું થશે? ધીરે ધીરે ઠંડો પડે, ઠંડાને કારણે સંકોચાય, સંકોચન થાય ને એટલે ફરી પાછું તાપમાન વધ્યું અને તાપમાન વધ્યું તો હવે શું થશે? છેલ્લું વર્ષ છે, જોજો હજી આપણે જીવતા છીએ, ડોન્ટ વરી. અને આ તાપમાન વધતા 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 એટલું બધું વધ્યું કે 10⁸ કેલ્વિન જેવું થયું. હવે 10⁸ કેલ્વિન થયું તો ફરીથી સંલયન થશે અને હવે આ બધું હિલિયમ કાર્બનમાં ફેરવાઈ જશે. ચાલો, હવે તમને ચિંતા નહીં ને આપણા સૂર્યની? છે તમને ચિંતા? હેલો? 4.5 અબજ વર્ષનું છેલ્લું વર્ષ છે અને હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. રેડી? સૂર્યનું ફરીથી તાપમાન એવું થાય ને ફરીથી સંલયન પ્રક્રિયા થશે અને ફરીથી કાર્બન 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 પ્રક્રિયા ફરીથી થશે અને આમાંથી ફરીથી મોટા દળાંક ધરાવતા તત્વો ઉત્પન્ન થશે. ચલો, ખ્યાલ આવી ગયો? અને આપણે બંધન ઉર્જામાં કહ્યું હતું કે મેક્સિમમ બંધન ઉર્જા હોય એનાથી વધારે તત્વો બની શકતા નથી. રેડી? તો ટોચ પર શું હતો? ટોચ પર કયો હતો? Fe હતો, એની મેક્સિમમ બંધન ઉર્જા હતી. સૂર્યની લગભગ 5×10⁹ વર્ષ ઉંમર છે. એવો અંદાજ લગાવવામાં આવે છે કે સૂર્યમાં પૂરતો હાઇડ્રોજન છે કે જેથી હજી બીજા 5 બિલિયન વર્ષ સુધી પ્રકાશી શકશે. કેટલો પ્રકાશી શકશે? 5 બિલિયન વર્ષ સુધી. ત્યારબાદ હાઇડ્રોજનનું દહન બંધ થઈ જશે અને સૂર્ય ઠંડો પડવાનું શરૂ થશે અને ગુરુત્વાકર્ષણ હેઠળ સંકોચાવા લાગશે અને ફરીથી તેના ગર્ભ ભાગનું તાપમાન વધશે અને સૂર્યનું બાહ્ય આવરણ વિસ્તરશે, જેને રેડ જાયન્ટ સ્થિતિ કહેવામાં આવશે. ચલો, ખબર પડી ગઈ? હા કે ના? હા આ તો શરૂઆતમાં આપણને ચિંતા થતી હતી ને કે શું થશે. રેડી? What time it is now? 10:39. 10:39. ચલો, આ પ્રક્રિયા યાદ રહી ગઈ બધાને કે ના યાદ રહી? હા. કોને યાદ ના રહી? કોણ મોઢે બોલી જશે જોયા વગર? બધા મોઢે જ બોલે પણ જોયા વગર કોણ છે? ચાલો, ચાલો, કદાચ અત્યારે તમે ઉર્જા નહીં બોલો તો ચાલશે, કેટલી ઉર્જા છૂટી પડે છે ઉર્જાની કિંમત. પણ ચાલો, કયા કયા ન્યુક્લિયરો વપરાય છે એ કોણ બોલશે? જોયા વગર બોલવાનું. છે કોઈ એવું જે બોલે એવું? આ શું થયું? તમને દેખાય છે? અમારી ચોપડી કેમ નાની થઈ ગઈ? દેખાતું કેમ બંધ થઈ ગયું? નહીં દેખાતી સર અમને. દેખાય છે? હું દેખાતું? ચોપડી દેખાય? શું દેખાય તમને? તમે દેખો તો ચોપડી ને દેખ. આ બધું દેખાય ગયું, કઈ નહીં. ચાલો, જોવા દો. ચાલો, કોણ બોલશે? કોઈ બોલશે?
જો હું બોલી જાઉં એકવાર જોયા વગર, હા સર પરિણામ જો સ્ટાર્ટિંગમાં 1h1 પ્લસ 1h1 બરાબર છે, which gives 1h2 પ્લસ એક પોઝિટ્રોન અને એક પોઝિટ્રોન એટલે કે E પ્લસ અને એની સાથે એક આવતો તો ન્યુટ્રિનો. હવે એ ન્યુટ્રિનો એ પોઝિટ્રોન બીજા એક બીટા પાર્ટિકલ સાથે જોઈન્ટ થઈ અને આપણને ગામા રેઝ આપતા હતા. કેટલા ગામા રેઝ આપતા હતા? 2 ગામા રેઝ. ચલો ખબર પડી ગઈ એમાં. અને આ પ્રોસેસ જવા દો. હવે જે પેલો 1h2 હતો એનો ફરીથી એક 1h1 આવે. પહેલી પ્રોસેસમાં 1h1 પ્લસ 1h1 1h2 આપતા હતા. હવે એ 1h2 ને બીજો એક 1h1 એ બંને જોઈન્ટ થયા અને 2he3 આપ્યું. શું આપ્યું? 2he3. 2he3 સાથે ફરી ગામા આપ્યો એટલે પેલા બે ગામા ને એક ગામા એટલે ત્રણ ગામા થઈ ગયા. હવે આખી પ્રોસેસ એકવાર થઈ તો એમાં ટોટલી 3 1h1 વપરાયા, 3 પ્રોટોન વપરાયા અને આપણને 2he3 મળ્યું પ્લસ એનર્જીઓ મળી. આ એક પ્રોસેસ થઈ. હવે બાજુમાં બીજી પ્રોસેસ થતી હતી એમાંથી પણ આવું થયું એટલે એમાં પણ 3 1h1 વપરાયા. રેડી? અને એમાંથી પણ 2he3 બન્યું એટલે ટોટલ 3 અને 3 એટલે ટોટલ 6 1h1 વપરાયા અને આપણને 2he3 બન્યું અને 2 ઇલેક્ટ્રોન એટલે કે બીટા પાર્ટિકલ વપરાયા અને 6 ગામા રેઝ મળ્યા. હવે જે 2he3 બે રહ્યા એ 2he3 બંને ભેગા થયા અને હવે બનશે એક 2he4 હિલિયમ અને એ હિલિયમ સાથે બીજા બે પ્રોટોન છૂટા પડ્યા 1h1 પ્લસ 1h1. ચલો ક્લિયર? એનો મતલબ કે ટોટલ 6 પ્રોટોન વપરાયા એમાંથી બે બાકી રહ્યા, 6 માંથી બે પાછા મળ્યા એટલે ટોટલ 4 વપરાયા. એટલે કે ઇન શોર્ટ જોવા જઈએ તો 4 પ્રોટોન પ્લસ 2 ઇલેક્ટ્રોન અથવા 2 બીટા પાર્ટિકલ અને આપણને આપશે ટોટલી 6 ગામા રેઝ પ્લસ આપણને આપશે હિલિયમ ને પ્લસ એનર્જી. ચલો ખબર પડી ગઈ બધાને? હા સર Okay, so in short 1h1 plus 1h1 which gives 1h2 plus positron plus neutrino. પછી ફરીથી આવશે E પ્લસ અને E માઇનસ એટલે કે E પોઝિટ્રોન જે આવે તો એ E માઇનસ એટલે કે બીટા સાથે જોઈન્ટ થાય અને 2 ગામા રેઝ આપશે અને પેલો જે 1h2 હતો એ 1h2 ફરીથી 1h1 સાથે જોઈન્ટ થયો અને જોઈન્ટ થવાથી આપણે 2he3 મળ્યું. હવે આ 2he3 મળ્યું અને બીજું 2he3 જોઈન્ટ કરી એનાથી આપણને 2he4 બન્યું અને 1h1 પ્લસ 1h1 છૂટા પડ્યા. રેડી? આવી રીતે ટોટલ પ્રોસેસ થતી હતી. આવી રીતે તમને યાદ રાખવાની. યાદ રાખશો કે નહીં યાદ રાખો? હા હા સર રેડી? હું લગભગ હા ઓછામાં સર ઓછું રહેશે. 7 થી 8 વાર પ્રોસેસ બોલ્યો હશું. હવે તમને યાદ રહી જવું જોઈએ ને. હવે તમને યાદ ના રહે તો હા રેડી? એવું કરવું પડશે મારે. ચલો હવે જો આપણે જોઈએ ન્યુક્લિયર ખતરાઓ શું છે, ડેન્જરિયસ. રેડી? ન્યુક્લિયર ખતરાઓ શું? ટેક્સ્ટબુકમાં જ જોઈએ, એવું કશું બહુ છે નહીં ટોપિકમાં. ન્યુક્લિયર ખતરાઓ અને બીજો એની સિવાય પેલો એક ટોપિક છે કે આપણે પ્રોસેસ કઈ રીતે વ્યવસ્થિત કરી શકીએ. તમને કઈ દેખાય ચોપડો બોપડો કઈ કે નહીં દેખાતું? હા સર દેખાય છે. ઓકે, ચાલો દેખાય છે. ઓકે. હવે આજે તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાઓ છે આપણે કંટ્રોલમાં કેવી રીતે કરી શકીએ? રેડી? નિયંત્રિત રીતે કઈ રીતે કરી શકીએ? તાપ ન્યુક્લિયર પ્રક્રિયા સંલયન છે. સંલયન એટલે કે ફ્યુઝન પ્રક્રિયાઓ છે. તો આવી કરવા માટે તો બહુ મોટો શું કહેવાય અત્યારે પડકાર તો છે જ કે આવી પ્રક્રિયાઓ કઈ રીતે કરવી, આટલું ઊંચું તાપમાન કઈ રીતે લાવવું, કારણ કે આ વિખંડન નથી, આ શું છે? સંલયન. અને આ સંલયનમાં તાપમાન મેં કહ્યું હતું કે 10⁸ 10⁹ કેલ્વિન જેટલું જોઈએ તેટલું લાવવું કઈથી? રેડી? ને આટલે ઊંચા તાપમાને ધન આયનો ઋણ આયનો થઈને પ્લાઝ્મા અવસ્થા બનાવી દે. રેડી? પણ જો એટલું ઊંચું તાપમાન લાવી દો ને એવું કરો તો ઉર્જા બહુ બધી મળે, તો પાવર ઉત્પન્ન કરી શકાય છે. પણ એટલું ઊંચું તાપમાન લેવા જઈએ તો ધન આયન ઋણ આયન છૂટા એટલે કે પ્લાઝ્મા અવસ્થા બની જાય.
રેડી, અને એવું કોઈ તાપમાન સહન કરી શકે એવું પાત્ર જ નથી. રેડી, એ બહુ મોટો પડકાર છે. પરંતુ મેં તમને કહ્યું એવી રીતે રેડી, અમુક એવી ચોક્કસ ટેકનિક છે જે વિકસાવી શકાય અને સંલયન રિએક્ટરો બનાવી શકાય. રેડી, અને ખૂબ જ પાવર આપી શકાય. મેં તમને કહ્યું કે આવું ચોક્કસ ટેકનિક છે, તો ઇન્ડિયામાં પણ એક એવી ટેકનિક અહીં આપણે ગુજરાતમાં જ છે. મેં તમને 11th માં હિસ્ટ્રી કહી હતી, યાદ હોય તો. રેડી, IPR, ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝ્મા રિસર્ચ, તમને કદાચ યાદ હશે. ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝ્મા રિસર્ચ મેં તમને એકવાર 11માં વાત કરી હતી, યાદ છે? હા કે ના? હેલો, હા સર. યાદ છે મેં વાત કરી હતી? હું ઇન્ટરવ્યુમાં ગયો તો IPR માં ને એવું બધું, કે નહીં કહ્યું તમને? હા 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 કયું સર. છે કહ્યું તું. હા, એની અહીંયા વાત આવે છે, પણ અહીં એવું કઈ લખ્યું છે ખબર નહીં ટેક્સ્ટ બુકમાં. બોલો, ચેપ્ટર પૂરું થઈ ગયું? આ લાસ્ટ ટોપિક હતું. લો બોલો, કઈ તો હું તમને કહી દઉં. એ IPR, ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝ્મા રિસર્ચ અને ટોકોમેક આવી ઘણી બધી દુનિયાઓ રચનાઓ છે કે જેમાં આટલું ઊંચું તાપમાન ઉત્પન્ન કરી શકાય છે. અને મેં કહ્યું રીતે ટોરોઇડ નામનું સ્ટ્રક્ચર આવે, રેડી, કે જે વિદ્યુત ચુંબકીય આખું ક્ષેત્ર હોય, રેડી, એની અંદર વચમાં પ્લાઝ્મા ઉત્પન્ન કરવામાં આવે અને એની અંદર કરવામાં આવે અને વિશ્વમાં ઘણા બધા પ્રયોગ ટોક્યોમાં, જાપાનમાં છે, ઇન્ડિયામાં, અહીંયા ભાટ નજીક, આપણે ગુજરાત આપણા નજીક જ થાય. રેડી, IPR, ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝ્મા રિસર્ચ. રેડી, લગભગ અત્યાર સુધી તો પ્રેક્ટિકલીમાં અમુક સેકન્ડો સુધી પ્લાઝ્મા ઉત્પન્ન કરી શકાય છે. રેડી, જે પ્રેક્ટિકલ અવસ્થામાં. બાકી પ્લાઝ્મા અવસ્થા ઘણા બધામાં હોય છે. રસ્તા પર જે નિયોન લાઈન લગાડેલું હોય ને, કલર એની અંદર નિયોન અવસ્થા હોય છે. સોરી, એની અંદર પ્લાઝ્મા અવસ્થા હોય છે, પણ એ પ્રેક્ટિકલ આપણે અભ્યાસ કરી શકતા નહીં એનો બધો. ચલો, ખબર પડી ગઈ બધાને? હા કે ના? હા સર. ઓકે, તો આ સાથે આપણે થિયરી પોર્શન પૂરો કરીએ છીએ. બરાબર, આ ચેપ્ટરનો.